નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બે ત્રણ મુદ્દા આપણે જે સરકારશ્રીના છે એના વિશે વાત કરવાના છે કે જે ખેડૂતના બિલકુલ હિતમાં નથી, પણ જે અત્યારે ખેડૂતો સાથે થઈ રહ્યું છે. એક પ્રકારનો જુલમ કયો કે જે કંઈ કયો એ બધું ખેડૂતો સાથે થઈ રહ્યું છે. પહેલી વાત જો આપણે કરીએ તો કે ભાઈ ખેડૂતોની ડબલ આવક કરવાની વાત આપણા મોદી સાહેબ કરતા હતા. એ હવે ડબલ આવક તો તમારી નજરે છે કે ખાતર બિયારણ, દવાઓના, મજૂરીઓના, બીજા બધા જ છે ભાવ ડબલ થઈ ગયા છે. પણ ખેડૂતોને જે અત્યારે પાક છે એ બધાના પાકના ભાવ અત્યારે અડધા કરી નાખવામાં આવ્યા છે. અને હકીકતમાં આ ભાવમાં ખેડૂતોને ટર્નઓવર થાય. ખાલી આપણે ખેતી કરીએ એટલે આપણે ખબર છે કે ટર્નઓવર થાય, બાકી વધે બધે કાંઈ નહીં. અને એમાં નાનો ખેડૂત છે એને જો આવા ને આવા 5-7 વર્ષ જાય તો એને કાંઈ પ્રસંગ અથવા કાંઈ નવું કામ કરવું હોય તો સાઈડમાં થોડીક જમીન વેચી અને પછી કાંઈ કાર્યક્રમ કરવાનો થાય. કારણ કે મને કાંઈ લાંબુ નોલેજ નથી, મારી ભૂલ થતી હોય માફ કરજો, પણ લગભગ 2014ની આજુબાજુમાં કેન્દ્રમાં આપણે કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાત રાજ્યમાં આપણા ભાજપની સરકાર હતી. ત્યારે આ સોશિયલ મીડિયાનું ઓછું હતું, તો ટીવીમાં એવા ન્યૂઝ આવતા અને એડવર્ટાઈઝ આવતી થપ્પડ મારતા ખેડૂતને. મટનમાં નિકાસ આપે છે પણ કેન્દ્ર સરકાર કોટનમાં નિકાસ નથી આપતી. તો અત્યારે બધી જગ્યાએ ભાજપની સરકાર છે તો કેમ કહેવાયમાં નિકાસ નથી આપતી? આ 700 ને 800 ને 1000 રૂપિયા કેમ મગફળીના ભાવ છે? કેમ બધા જ ભાવ નીચા છે? આમાં તો કુદરત પાસે તો કોઈનું હાલે નહીં. તો માવઠું આવ્યું જોરદાર, ચોમાસા જેવું માવઠું થયું છે. તો હવે જે 1000ની આજુબાજુ મગફળીના ભાવ મળે એવા હતા એ કદાચ હવે 700-800 ખેડૂતોને મળશે. તો સરકારશ્રીને એક ખેડૂત વતી ભલામણ છે કે આ કોઈ વિરોધનો તમારો વિડીયો નથી, પણ હકીકત છે એ સત્ય તો જે કડવું જ છે. એટલે કદાચ કડવું લાગશે તમને, પણ આ વસ્તુ ઉપર ધ્યાન દેજો. નહીતર તમારો હવે સમય જે છે લાંબા ગાળાનો ગુજરાતમાં નથી, 100%ની વાત છે. અને ખેડૂતો એક થશે એટલે બતાવી જ દેશે. બીજા નંબરમાં એક બીજો મુદ્દો આવ્યો તો આપણે વિડીયો જોયો તો અત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી એનો, કે ભાઈ 3 મોસમ આપણે મોદી સાહેબના હિસાબે લઈએ છીએ. તો ભાઈ એ તો આપણા યુવાનોના નસીબ હારા કહેવાય કે ઘણા વર્ષોથી આ કોઈ યુવાન આપણા અમારા જેવડા ઉંમરના હશે ને જે છે દુષ્કાળ કહેવાય, દુષ્કાળ જોયો નથી. અને ચોમાસા ખૂબ સારા જાય છે એટલે 3 મોસમ થાય છે. મોદી સાહેબના હિસાબે 3 મોસમ ન થાય ભાઈ. અને જો કદાચ મોદી સાહેબની ઓળખાણ ઉપર ઇન્દ્રદેવ સાથે હોય તો એને એક ભલામણ કરો કે વરસાદ જો સારા કરાવે છે તો અત્યારે પથારી ફેરવી દીધી છે ખેડૂતોને. 15-15 ઇંચ સુધીના વરસાદ થયા છે. તો એ પણ મોદી સાહેબનો ત્યાં સુધી કોન્ટેક્ટ હોય તો એ બંધ કરાવો.